એક એવી પ્રાચીન પદ્ધતિ કે જે 90% બીમારીને જડમૂળમાંથી ખતમ કરવાની તાકાત ધરાવે છે અને આયુર્વેદ પ્રમાણે આપણા શાસ્ત્રોમાં પણ આજે પ્રાચીન પદ્ધતિનું વર્ણન થયેલું છે। તો શું મિત્રો તમે વારે વારે બીમાર પડો છો? થોડી ઊંઘ કર્યા પછી પણ અથવા તો પૂરતી ઊંઘ કર્યા પછી પણ તમને વારે વારે થાકનો અનુભવ થવો, સાથે સખત આળસ આવવી, સાથે ઘણી વખતે તમે હજારો રૂપિયાની દવાને ટીકડાઓ ખાવ છો, વિટામિનના રિપોર્ટ્સ કરાવો છો, છતાં પણ તમને વારે વારે બીમાર પડતા હોવ છો, સાથે હજારો રૂપિયાની દવાઓ લો છો, તો મિત્રો આ વિડીયો તમારા માટે છે। તો મિત્રો બધા જ કામ મૂકીને આ વિડીયો જરૂરથી તમે પૂરો જોવો। અને મિત્રો આપણા શરીરમાં 72,000 નાડીઓ રહેલી છે અને આજે 72,000 નાડીઓનું મુખ્ય દ્વાર, કેન્દ્ર સ્થાન એટલે કે મિત્રો નાભી। જી હા મિત્રો, અને આપણું શરીર 3 દોષોનું બનેલું છે કે જેમાં વાત દોષ, પિત્ત દોષ અને કફ દોષ। જી હા, કે જેમાં વાત દોષ તે મુખ્ય દોષ છે, જેમાં વાયુને કારણે જ આપણે બોલી શકીએ છીએ, આપણે દોડી શકીએ છીએ કે આપણે કંઈ પણ કામ કરીએ કે જે વાયુને કારણે થતું હોય છે। જો મિત્રો વાયુ વિકૃત થાય તો તેનાથી આપણા શરીરમાં અનેક પ્રકારના રોગો આવતા હોય છે। તો મિત્રો આજે વાયુને કુદરતી રીતે બેલેન્સ કરવા માટે તેનું મુખ્ય શસ્ત્ર એટલે કે મિત્રો તેલ। જી હા મિત્રો, અને આજે નાભી પૂરણની આપણે વાત કરીએ। નાભી પૂરણ એટલે કે મિત્રો આપણા શરીરનું 72,000 નાડીઓનું કેન્દ્ર સ્થાન, મુખ્ય દ્વાર એટલે કે મિત્રો આપણી ડૂટી કે જેને આપણે નાભી તરીકે ઓળખીએ છીએ। અને આ જે નાભીમાં કુદરતી રીતે આયુર્વેદ આધારિત શાસ્ત્રોક્ત વિધિથી જે તેમાં તેલ અથવા તો ઘી એટલે કે જે ઔષધીય તેલનું આપણે જે પૂરણ કરીએ, જે તેલ નાખવાની વિધિ કે જેમને આપણે નાભી પૂરણ તરીકે આપણે ઓળખીએ છીએ। જી હા મિત્રો, અને આપણે અગત્યની વાત એ કરીએ કે જો આપણા શરીરના 3 દોષનું જો આપણે બેલેન્સ જાળવીશું તો જરૂરથી આપને આવતી અનેક પ્રકારની બીમારીથી આપણે બચી જઈએ છીએ। તો તેમાં સૌથી પહેલા એટલે કે મિત્રો જો આપણા શરીરમાં રહેલો વાયુ દોષ, જી હા, કે જે વાયુના 5 પ્રકાર છે કે જેમાં પ્રાણ, ઉદાન, અપાન, વ્યાન અને સમાન, જી હા, એમ 5 પ્રકારના વાયુ રહેલા છે। પરંતુ તેમાં અપાન વાયુ તે આપણા માટે ખૂબ જ મહત્વનો છે કે જે અપાન વાયુ તે મળ માર્ગેથી જે પાસ થતો જે વાયુ છે તેમને આપણે અપાન વાયુ તરીકે ઓળખીએ છીએ। જ્યારે અપાન વાયુમાં ઇમ્બેલેન્સ આવે છે અથવા તો અપાન વાયુ ખરાબ થાય છે તો તેને કારણે આપણે પાચન સંબંધિત સમસ્યાઓ અવારનવાર રહેતી હોય છે। અને આ સમયમાં તો કેટલા લોકો એવા છે કે જેમને અપાન વાયુની તકલીફ અવારનવાર રહે છે, એટલે કે મિત્રો તેને કારણે કબજિયાતની તકલીફ, સાથે ઘણી વખતે ડાયજેશનમાં તકલીફ, સાથે ઘણી વખતે અપચો, સાથે ઊંધો ગેસ ચડવો, આવી તમામ તકલીફો છે તો તે જ્યારે અપાન વાયુમાં જે ખરાબી આવે છે તો તેને કારણે થતી હોય છે। તો જી હા મિત્રો, આજે અપાન વાયુને કુદરતી રીતે બેલેન્સ કરવા માટે, કુદરતી રીતે તેને કામે લગાડવા માટે જરૂરથી નાભી પૂરણ કરવું જોઈએ। આ જે નાભી પૂરણ કરવામાં આવે છે તો તેના કારણે આપણા શરીરની તમામ પ્રકારની જે શિરાઓ, ધમનીઓ કે જેમાં કુદરતી રીતે રક્ત પ્રવાહ બહુ સારી એવી રીતે થતો હોય છે, એટલે કે તમામ પ્રકારની વાહિનીઓ તે કુદરતી રીતે તે એક્ટિવેટ થઈ જતી હોય છે। સાથે આ સમયમાં કેટલા લોકોને વારે વારે ખાટા તીખા ઓડકાર આવવા, સાથે ઘણી વખતે પિત્તની તકલીફ, એસિડિટીની તકલીફ, ઘણી વખતે બ્લીડિંગ ડિસઓર્ડર, વાળ ખરવા, આવી તમામ તકલીફો ધરાવે તો જરૂરથી તેમાં આપણે નાભી પૂરણ કરવું જોઈએ। સાથે ઘણી વખતે મોટી ઉંમરે સાંધાના દુખાવા, સાથે ઘણી વખતે સ્કિન ડ્રાય રહેવી, સાથે સ્કિન પર ખંજવાળ આવી, સાથે ચામડીની બીમારી, આવી તમામ તકલીફોમાં પણ આપણે નાભી પૂરણ જરૂરથી કરવું જોઈએ। અને નાના બાળકોમાં કફની સમસ્યા અથવા તો ઘણી વખતે અસ્થમા, એલર્જીની તકલીફ, તો તેમાં પણ નાભી પૂરણ તે અગત્યનું શ્રેષ્ઠ વિકલ્પ છે। પરંતુ આજે નાભી પૂરણની રીત અલગ છે, એટલે કે મિત્રો જો આપણે પ્રકૃતિ અનુસાર જો નાભી પૂરણ કરીએ એટલે કે મિત્રો આપણી નાભીમાં કુદરતી રીતે શાસ્ત્રોક્ત વિધિથી ઔષધીય તેલ કે પછી ઘી જો તેમાં એડ કરીએ, નાખીએ અને ત્યારબાદ જો આપણે જો તેમનું પ્રોપર રીતે જો પાલન કરીએ તો જરૂરથી આપણે તમામ પ્રકારની બીમારીથી દૂર પણ રહીએ છીએ, સાથે તેનું કોઈ પણ જાતનું આપણે નુકસાન પણ નથી થતું। કે જેમાં આપણે વાત કરીએ કે વાત પ્રકૃતિ, કે જે માણસ ખૂબ પતલો હોય, સાથે વાળ ખરતા હોય, સાથે તેમની સ્કિન ડ્રાય રહેતી હોય, સાથે તે ડ્રાયનેસને કારણે શરીર પર સખત ખંજવાળ આવતી હોય અને ઘણી વખતે સાંધામાં કટકટ અવાજ આવતા હોય, તો જી હા, કે જેમાં વાત પ્રધાન જે માણસ છે એટલે કે વાયુ પ્રકૃતિ ધરાવતો જે માણસ છે કે જેમાં આપણે તલનું તેલ કે જે આપણે યુઝ કરવું જોઈએ, એટલે કે તલના તેલનું આપણે નાભી પૂરણ કરવું જોઈએ। પરંતુ એક અગત્યની વાત એ પણ કરીએ કે તલનું તેલ જે નાભી પૂરણની રીત પણ આપણે વિડીયોના અંતમાં જરૂરથી જાણીએ। સાથે ત્યારબાદની સૌથી બીજી અને મહત્વની પ્રકૃતિ એટલે કે પિત્ત પ્રકૃતિ, જી હા, કે જે માણસના શરીરમાં ખૂબ પિત્ત પ્રધાન રહેતું હોય, એટલે કે જેમને સખત ગરમી રહેતી હોય,
સાથે આપણે તેને કહીએ કે તજા ગરમીની તકલીફ રહેતી હોય, સાથે ઘણી વખત શિયાળામાં પણ તેમને પરસેવો પડી જતો હોય, સાથે થોડું તીખું ખાય ત્યારબાદ તેમને તરત જ એસિડિટી રહેતી હોય, તો તેવા લોકોના નાભિપૂરણ તરીકે જરૂરથી કોઈ પણ તેલનો યુઝ કરવાની જગ્યાએ આપણે જરૂરથી શુદ્ધ ચોખ્ખું ગાયનું ઘી જ આપણે લેવું જોઈએ, કે જેથી કરીને જે તેમનો જે પિત્ત છે તે કુદરતી રીતે સમન થઈ જતું હોય છે. સાથે ત્યારબાદનું છેલ્લી અને સૌથી મહત્વની પ્રકૃતિ એટલે કે ત્રીજી પ્રકૃતિ, કે જેમાં કફ પ્રકૃતિ, જ્યાં કે નાના બાળકો, મોટી ઉંમરના વૃદ્ધો, કે પછી વારે વારે જેમને કફની તકલીફ રહેતી હોય, અથવા તો જે લોકોને બેઠાડું જીવન રહેતું હોય, સાથે શરીર ભરાવદાર હોય, અથવા તો તેમને સ્થૂળતાની તકલીફ રહેતી હોય, તો આવા તમામ જે લોકો છે એટલે કે જે કફ પ્રકૃતિ ધરાવતા લોકો છે, તો તે લોકોએ જરૂરથી સરસવનું તેલ કે જેમનું આપણે નાભિપૂરણ કરવું જોઈએ, કે જેથી કરીને તેમને પણ કફનું કુદરતી રીતે સમન થઈ જતું હોય છે. વાયુ પ્રકૃતિ કે જેમાં આપણે તલનું તેલ, સાથે પિત્ત પ્રકૃતિ કે જેમાં ગાયનું ઘી, અને સાથે કફ પ્રકૃતિ કે જેમાં આપણે સરસવનું તેલ કે જેમનું આપણે નાભિપૂરણ કરવું જોઈએ. અને તે કઈ રીતે કરવું જોઈએ, કે જેમાં આપણે રોજ સવારે નહાતા પહેલા એટલે કે મિત્રો આપણે નાભીમાં 8 થી 10 ટીપા આપણે તેલ અથવા તો ઘીના આપણે નાખવાના છે, અને ત્યારબાદ આપણે 15 થી 20 મિનિટ સુધી સૂતું રહેવાનું છે, અને નાભીની આસપાસ આપણે હળવા હાથે માલિશ કરવાનું છે. કેમ? કારણ કે નાભી આપણા શરીરમાં કુલ 7 પ્રકારના ચક્રો રહેલા છે, અને તેમાંનું મહત્વનું ચક્ર એટલે કે તે નાભી પાસે રહેલું છે. જો આપણે તે ચક્રને સારી રીતે જો આપણે સુવ્યવસ્થિત રાખીશું, એક્ટિવેટ રાખીશું, તો જરૂરથી આપણે પાચન સંબંધિત સમસ્યાઓ પણ દૂર રહેતી હોય છે. સાથે સાથે આપણા શરીરનો મહત્વનો દોષ એટલે કે વાયુ દોષ, પિત્ત દોષ કે પછી કફ દોષ, એમાં ત્રણેય દોષનું આપણે કુદરતી રીતે બેલેન્સ રહે છે. પરિણામે આપણું લાંબુ અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ, અને આપણી 90% જે પ્રકારની બીમારીઓ જે છે તો તેનાથી પણ આપણા શરીરમાં આવતી તે અટકી શકે છે. તો જી હા મિત્રો, આપણે જરૂરથી રોજના જીવનમાં, દિનચર્યામાં આજે કુદરતી રીતે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આપણે નાભિપૂરણ આપણે કરવું જોઈએ, કે જેથી કરીને આપણે લાંબુ અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આશા રાખું છું મિત્રો આ માહિતી એ તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો, કારણ કે આ સમયમાં કેટલા લોકો એવા છે કે જે લોકો વારે વારે બીમાર પડે છે, તો તે લોકો પણ આ જે નિયમોનું પાલન કરે, અને મિત્રો તેમને જે વાયુ, પિત્ત અને કફ આ ત્રણેય દોષોનું તે લોકોને કુદરતી રીતે બેલેન્સ રાખી શકે, પરિણામે તે લોકો લાંબુ અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે છે. અને આવી વધુ ને વધુ ઉપયોગી માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ત્યાં સુધી રજા લઉં છું. સૌનો આભાર. જય ધન્વંતરી, જય આયુર્વેદ.